ઢોસા બનાવ્યા હતા, તો એનું ખીરું પડ્યું હતું. તો મેં બીજા દિવસે એમાં ઘઉંનો કકરો લોટ 2 ચમચી ચણાનો લોટ 2 ચમચી સોજી નાખી દીધું અને એને બરાબર મિક્સ કરી લીધું. હું ડંગેલા બનાવવા જઈ રહી છું. તો એમાં વેજીટેબલ જોઈએ, તો મેં વેજીટેબલ ફ્રીઝમાં જે હતા એ બધા કાઢી લીધા. એમાં મેં ગાજર, બટાકા, દૂધી, ડુંગળી, કેપ્સિકમ, વટાણા આટલું લીધું છે. તમારે જે વેજીટેબલ લેવા હોય તમે લઈ શકો છો. એટલે મેં ચોપરમાં ચોપ કરી અને મસ્ત ઝીણું ચોપ કરી લીધું. પછી તાસણામાં રાઈ, જીરું, હિંગ આ નાખી લાલ સૂકા મરચાંનો વઘાર કર્યો અને લીલા મરચાં અને લસણ આગળ પડતું કચરી અને મસ્ત શેકી લીધું. એમાં લીમડાના પાન નાખ્યા અને આ ચોપ કરેલું વેજીટેબલ નાખી દીધું અને શેકાવા દીધું ફાઇન. મીઠું નાખ્યું અને મસાલા કર્યા, લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, થોડો ગરમ મસાલો આ બધું નાખી અને એને સાંતળી લીધું. અને આ સાંતળેલું જે શાકભાજી છે એ ડંગેલાના ખીરામાં મેં નાખી દીધું. આનાથી જલ્દી સોફ્ટ થાય છે ડંગેલા અને આ શાક ચડી જાય છે, કચાશ રહેતી નથી અંદર. અને હા, આમાં તેલમાં વઘારીએ એના લીધે આપણે આની અંદર ઈનો કે મીઠા સોડા નાખવાની જરૂર પડતી નથી. મેં આમાં કસૂરી મેથી નાખી છે, લીંબુ નાખ્યું છે અને દળેલી ખાંડ નાખી છે. દળેલી ખાંડ ઓપ્શનલ છે. હવે મેં પેનમાં થોડીક રાઈ અને તલ મૂકી અને ડંગેલા ઉતારી દીધા છે. બહુ જ બન્યા, ફાઇન બન્યા અને બધાને ભાયા. તમને કેવા લાગ્યા જરૂરથી જણાવશો. ઓકે, બાય.